નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગણિત વિષયના વાર્ષિક પરીક્ષા 2025 માટે મોસ્ટ આઈએમપી એવા ઓબ્જેક્ટિવ્સ જોવાના છે, એટલે કે એટલું પ્રશ્ન જોવાના છે। તમારા જે પ્રશ્ન અહીં આપેલા છે તેમાંથી મહત્તમ શક્યતા એવી જ રહેલી છે કે આમાંથી 24 માર્ક્સના જે પ્રશ્ન આમાંથી જ આવી શકશે। તો તમારે ખાસમ ખાસ વિડીયો અંત સુધી જોવાનો છે। તમને જે વિડીયો પસંદ આવે તો તમે જરૂરથી વિડીયો લાઈક પણ કરી શકો છો, જેથી અમને પણ છે આ વિડીયો બનાવવા માટે મોટિવેશન હંમેશા માટે મળતું રહે। આ ઉપરાંત આપણે છે ધોરણ 9 માટે વાર્ષિક પરીક્ષા માટેના જે બધા જ વિષયના વિડીયો અહીં બનાવવામાં આવે છે, આ ચેનલ પર મૂકવામાં આવે છે। તમે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી તમે એક પણ આપણો વિડીયો મિસ ના કરો। આ ઉપરાંત આપણે છે ધોરણ 9 માટેના વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ વગેરે બનાવેલા છે। તમને બધામાં જોડાવા માટે લિંક નીચેથી મળી જશે। તમે ખાસ એ બધા વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકો, જેથી આપણે એક પણ નવો વિડીયો મૂકીએ તમે તે સૌથી પહેલાં છે માહિતી તમને મળી રહે। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ્સ પ્રશ્નો। તો સૌથી પહેલાં સેક્શન એમાં તમને આવશે MCQ। તમે પહેલો MCQ કેટલો છે કે 1/32 માઇનસ વર્ગમૂળ 18 ની કિંમત ખાલી જગ્યા થાય। અહીં તમે વિકલ્પ આપેલા છે વર્ગમૂળમાં 2, માઇનસ વર્ગમૂળમાં 2, 1/√2 માઇનસ 1/√2। આનો સાચો જવાબ તમારો આવશે C, 1/2 વર્ગમૂળ, એટલે 1/વર્ગમૂળમાં 2 એ તમારો સાચો જવાબ છે આવશે। બીજો વિકલ્પ આપેલો છે કે જો કૌંસમાં આપેલા છે કે વર્ગમૂળ 5 + 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a + b × √5 હોય તો ખાલી જગ્યા। તમે વિકલ્પ આપેલા છે, સાચો આન્સર આવશે તમારે A બરાબર આવશે 14 અને B બરાબર આવશે 6। ત્યાર પછી આખા તમને આપેલું છે કે 54/250 ઘનમૂળ એ ખાલી જગ્યા સંખ્યા છે, તો જવાબમાં તમારે આવશે A। આ જે તમારે છે એ સમય સંખ્યા, કઈ સંખ્યા છે? સમય સંખ્યા તમને છે। ત્યાર પછી ચોથો વિકલ્પ આપેલો છે કે ખાલી જગ્યા એ સમય સંખ્યા છે, તો જવાબમાં તમારે આવશે D। આ જે તમારે આપેલું છે એ અનંત અને અનાવૃત છે, એટલે કે અસમય છે, તેનો કોઈ અંત આવતો નથી, માટે એ છે સમય સંખ્યા છે। અને પછી છે એ અનિયમિત છે, એટલે કે પહેલાં છે 2 0 રિપીટ થાય છે, પછી 3 0 આવશે, પછી 4 0 છે, એટલે એ છે અસમય સંખ્યા છે। આગળ વાત કરીએ, વિકલ્પ નંબર 5 આપેલું છે કે ખાલી જગ્યા એ એક ચલની દ્વિઘાત બહુપદી છે। કેટલા ચલ? એક જ ચલ તમને કીધા છે, પણ ઘાત કેટલી છે? દ્વિઘાત। એક જ ચલ હોવું જોઈએ અને દ્વિઘાત બહુપદી હોવી જોઈએ, એવી કઈ છે? તો જવાબમાં આવશે C, x નો સ્ક્વેર। તમે જોઈ શકો છો અહીંયા એક જ ચલ છે x, પણ ઘાત કેટલી છે? 2 ઘાત છે x નો સ્ક્વેર, માટે એ દ્વિઘાત બહુપદી પણ છે અને એક ચલની પણ બહુપદી છે, માટે જવાબ તમારો આવશે C, એટલે કે x નો વર્ગ અથવા તો x નો સ્ક્વેર। ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ આપેલો છે કે જો x + 3 એ p(x) = x³ + ax² + x + 3 નો એક અવયવ હોય તો a બરાબર ખાલી જગ્યા, અહીંથી a ની જે તમારે વેલ્યુ ગોતવાની છે, તો જવાબમાં તમારે આવશે A। તો a બરાબર આવશે તમારે 3। કેટલા આવશે? 3 આવશે। ત્યાર પછી p(x) = x³ + 9x² + 26x + 24 માટે p(-2) બરાબર કેટલા? તમારે આ છે x ની બદલે -2 મૂકવાના છે, તમને કિંમત મળશે x ની, એટલે કે p(2) તમને છે p(2) ની કિંમત મળશે, તો જવાબ તમારે આવશે અહીંયા એ તમારે આવશે D, એટલે કે 0। કેટલી આવશે? કિંમત આવશે 0। ત્યાર પછી 4x² - 20x + 25 બરાબર ખાલી જગ્યાનો વર્ગ, તો જવાબમાં શું તમારે આવશે? તો જવાબમાં આવશે D, એટલે કે 2x - 5 તમારે આવશે વર્ગ આવશે। આગળ વાત કરીએ, નવમું MCQ તમને આપેલો છે કે 3x + x³ × x + 1/x ના વિસ્તરણમાં x² નો સહગુણક ખાલી જગ્યા છે, તો જવાબ તમારે આવશે C, એટલે કે તમારે x² નો સહગુણક છે તમારે 4 છે। ત્યાર પછી એક લંબચોરસનું ક્ષેત્રફળ 4x² + 4 - 3 છે, તો તેની બાજુના માપ ખાલી જગ્યા હોઈ શકે, તો જવાબમાં તમારે આવશે અહીંયા B, એટલે 2x + 3 અને 2x - 1। તમારે આના છે ફક્ત તમારે અવયવ પાડવાના છે, તમને છે બંનેના માપ મળી જશે। આ જે બંને છે 2x + 3 અને 2x - 1 છે, આ જે બહુપદ તમને આપેલી છે એના જે એ અવયવ છે, તો જવાબમાં આવશે B। ત્યાર પછી અને તમને ખાસ મિત્રો એક વાત કહી દઉં, તમને છે અહીંયા બધા જે તમને વિડીયો આવે છે, અહીંથી ઓબ્જેક્ટિવ્સ હોય કે વરદાન ક્લાસ હોય, તમે છે બધા વિષયની જે બધા PDF તમને આપણી વોટ્સએપમાં મળવાની છે, તો જરૂરથી એ વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જજો। પણ તમને PDF ક્યારે મળશે? તો કે આપણે આ વિડીયો પર 500 લાઇકનો છે ટાર્ગેટ રાખેલો છે, જ્યારે પણ 500 લાઇક થઈ જશે ત્યારે તમને આ જે PDF છે આપણે વોટ્સઅપમાં શેર કરી આપીશું। તમે જરૂરથી એકવાર તમારે લાઇક કરી દેજો, બાકી લાઇક આપોઆપ છે પૂરી થઈ જશે, તો તમે જરૂરથી વિડીયો લાઇક ના કરો, જરૂરથી વિડીયો લાઇક કરી દેજો। આગળ વાત કરીએ, વિકલ્પ નંબર 11 આપેલો છે કે જો બિંદુ A3 y અક્ષ પર આવેલ હોય તો એની કિંમત કેટલી થાય? તો જવાબ તમારે આવશે C, એટલે કે 0 થાય। તમને કીધું છે બિંદુ y અક્ષ પર આવેલું હોય
તો બિંદુ વાય અક્ષ પર ક્યારે આવેલું હોય કે તેનો એક્સ ધ્યાન 0 હોય. એક્સ ધ્યાન 0 હોય તો જ એ બિંદુ વાય અક્ષ પર, નકર વાય અક્ષ પર ના હોય. તમને કીધું છે વાય અક્ષ પર આવેલું માટેનો એક્સ ધ્યાન થશે 0. એક્સ ધ્યાન તમને અહીંયા આપેલું છે એ, પણ તમને પૂછેલું છે એની કિંમત પૂછેલી છે, તો કિંમત કેટલી આવશે? 0 આવશે. ત્યાર પછી જો એક્સ વાય અને વાય એક્સ એક જ બિંદુ ધરાવતા હોય તો ખાલી જગ્યા શક્ય છે. તો જવાબ આવશે ડી. એક્સ બરાબર 3 અને વાય બરાબર 3 બંને છે બિંદુ એક જ છે, એક જ બિંદુ દર્શાવે છે, માટે જવાબમાં બંનેના જે બિંદુ છે બંનેના યામ સરખા જ આવશે. એક્સ બરાબર 3 થશે અને વાય બરાબર પણ 3 થશે. આગળ વાત કરીએ વિકલ્પ નંબર 13. નીચેના સમીકરણો પૈકી ખાલી જગ્યાનો આલેખ બિંદુ 3 - 2 માંથી પસાર થાય છે. તો જવાબમાં આવશે તમારે સી, એટલે 2x - 3y બરાબર 12. આનો તમારે જે આલેખ છે એ તમારે 3 અને -2 બિંદુમાંથી છે પસાર થાય છે. આગળ 3x - 5y બરાબર 30 નો આલેખ એક અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો જવાબમાં આવશે સી, 10 અને 0 બિંદુમાં છેદે. કયા બિંદુમાં? 10 અને 0. અહીં તમને શું કીધું છે કે એક અક્ષને છેદે તો જવાબમાં છે આવશે કે વાય અક્ષ, એટલે કે વાય યામ 0 હોય, એટલે જવાબમાં આવશે 10 અને 0. ત્યાર પછી પણ તમારે MCQ આપેલો છે કે 2x - 5y બરાબર 20 માટે જો x બરાબર 3 હોય તો y બરાબર ખાલી જગ્યા. તો જવાબમાં આવશે તમારે ડી, -14/5. ત્યાર પછી સમીકરણ 3x - 2y બરાબર 12 માટે y બરાબર ખાલી જગ્યા થશે. તો જવાબ તમારે આવશે એ, એટલે કે 3x - 12/2. ત્યાર પછી 17 MCQ આપેલો છે કે જો f બરાબર ખાલી જગ્યા હોય તો f બરાબર 9/5c + 32 માટે f બરાબર c. તમે ખાસ કન્ડિશન આપેલી છે, f બરાબર c થવું જોઈએ. તો તમારા જવાબમાં શું આવશે? તો જવાબમાં તમારે આવશે ડી, એટલે કે -40. ત્યાર પછી 18 MCQ કે ખાલી જગ્યા એ સમીકરણ 2x + 7y બરાબર 28 નો ઉકેલ નથી. તમને ખાસ કીધું તો નથી કીધું છે, તો જવાબમાં શું આવશે? તો તમારો આન્સર આવશે ડી, 2 અને 7 માટે છે એનો ઉકેલ નથી. આગળ 19 MCQ આપેલો છે કે એક ખૂણાનું માપ તેના ખૂટીકોણના માપથી 8 ગણું છે. કેટલા ગણું છે? 8 ગણું છે. તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થશે. તો જવાબ શું આવશે? ડી, એટલે કે 80°. ત્યાર પછી બે પૂરક કોણોના માપનો તફાવત 42° છે. કેટલા અંશ? 42°. તો તેમાંના લઘુકોણનું માપ ખાલી જગ્યા થશે. તો જવાબમાં આવશે એ, એટલે કે 69°. ત્યાર પછી 62° માપના ખૂણાના કોટીકોણનું માપ ખાલી જગ્યા થશે. તો જવાબમાં આવશે તમારે બી, એટલે કે 28°. ત્યાર પછી ખૂણો એ અને ખૂણો બી એ પૂરક કોણો છે. કેવા ખૂણા છે? બંને પૂરક કોણો છે, એટલે કે જેના છે બંનેનો સરવાળો 180° થતો હોય બને એને કહેવાય પૂરક કોણો. એ બંને પૂરક કોણો છે. તો જો ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3/7 હોય તો ખૂણો બી બરાબર ખાલી જગ્યા થશે. તો જવાબમાં શું આવશે? જવાબમાં તમારે આવશે ડી, 126° થશે. આગળ વાત કરીએ વિકલ્પ નંબર 23 આપેલો છે કે બે અભિકોણોના માપ અનુક્રમે 5x + 30° અને 8x - 60° હોય તો x બરાબર ખાલી જગ્યા. તો જવાબમાં આવશે તમારે આવશે એ, એટલે કે 30. કેટલા આવશે? 30 આવશે. અહીં તમે માપ પૂછેલું છે, માટે અંશ નથી, ખાલી 30 આવશે જવાબમાં. ત્યાર પછી કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટીકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. તો જવાબમાં આવશે સી, એટલે કે 90 થાય. કેટલો થાય? 90 થાય. કોટીકોણમાં કેટલા માપ હોય? 90 માપ હોય. પૂરક કોણમાં કેટલા માપ હોય? તો કે 180 માર્ક્સ હોય. 180 માં તમે 90 કરશો, કેટલા જવાબમાં આવશે? 90 આવશે. આ આન્સર આવશે તમારે સી, એટલે કે 90. ત્યાર પછી 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર થાય. તો જવાબમાં તમારે આવશે બી, એટલે કે 1000. ત્યાર પછી એક ગોળાનું ઘનફળ 4500 પાઈ સેમી ઘન હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય. તો જવાબમાં શું આવશે? તો આન્સર તમારે આવશે 30, એટલે કે બી. આગળ વાત કરીએ પ્રશ્ન આપેલું છે 27 કે બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર 4/5 કિલો, 4/5 કીધો છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા હોય. તો જવાબ તમારે આવશે અહીંયા સી, એટલે કે 64/125. ત્યારબાદ તમને આપેલું છે વિકલ્પ નંબર 28 છે. આનો છે નંબર આપેલો છે, થોડું મિસમેચ થઈ ગયું કે તમે જોઈ લે પ્રશ્ન કે એક ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 183 સેમી² છે તો તેની વક્ર સપાટી ક્ષેત્રમાં ખાલી જગ્યા સેમી² થાય. તો જવાબમાં તમારે આવશે બી, એટલે કે 122 સેમી² થશે. ત્યાર પછી છેલ્લો વિકલ્પ છે લાસ્ટ કે એક શંકુની ત્રિજ્યા 15 સેમી તથા વક્ર સપાટી ક્ષેત્રફળ 990 સેમી² હોય તો તેની તિર્યક ઊંચાઈ, એટલે કે ત્રાસી ઊંચાઈ કેટલી થશે? એટલે તમને પૂછેલું છે એલ પૂછેલો છે તમને અહીંયા. તો જવાબમાં શું આવશે? તો જવાબમાં આવશે એ, એટલે કે 21 સેન્ટીમીટર. તો આ તમારા સંપૂર્ણ છે એ આપણે MCQ પૂરા કરીએ છીએ.
તમારે આમાંથી મોટાભાગના છે કે તમારે એમસીક્યુ તમારે એક્ઝામમાં પૂછાવાના છે. મારે જરૂરથી આ બધા એમસીક્યુ એકવાર છે ફરીથી વિડીયો જોઈને બધા એકવાર રિવાઇઝ કરી લેજો. તમારા જે બધા છે ડાઉટ્સ અને ક્વેશ્ચન છે ક્લિયર થઈ જશે. તમારે જરૂરથી આ બધા જ એમસીક્યુ તમને એ ફૂલ થવાના છે. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. એ તમને આપેલી સૌથી પહેલાં ખાલી જગ્યા શું આપેલું છે? તમને ખાલી જગ્યાઓ આપેલું છે. બધી જ ખાલી જગ્યાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે બધી ખાલી જગ્યાઓ છે તૈયાર કરવાની છે. બધી જ ઇમ્પોર્ટન્ટ છે, એક પણ અમારે તમારે છોડવાની નથી. પહેલી ખાલી જગ્યા તમને આપેલી છે શું છે? પહેલું આપેલું છે આપણે છે નંબર નથી આપેલા, પણ હું તમને છે વિડીયોમાં છે નંબર આપીને બતાવતો જઈશ કે 4 × વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. તો આ જે તમારો આન્સર આવશે તમારો આવશે 2. કેટલો આન્સર આવશે? એ 2 છેદમાં એટલે કે 2 ની 1 છેદમાં 6 ઘાત એ આનો આન્સર છે આવશે. બીજું આપેલું છે કે જો x ની 5 માઇનસ 2 ઘાત બરાબર 1 હોય તો એમ બરાબર ખાલી જગ્યા. તો જવાબમાં આવશે તમારે 2 છેદમાં 5. ત્યારબાદ ત્રીજું આપેલું છે કે જો 1 એટલે કે 3.1 2 3 એ તમે જોઈ શકો છો 2 અને 3 ઉપર 12 છે, મતલબ કે 2 3 સંખ્યા છે એની રિપીટ થતી હશે, તેથી તેના પર તમને છે 12 આપે છે, લીટો આપેલો છે ને કહેવાય 12. ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો જવાબ તમારે આવશે 1 એટલે કે 15 છેદમાં 495. 1046 છેદમાં 495. ત્યાર પછી આપેલું છે વિકલ્પ નંબર 4. આ 3 હતું, આવાથી 4. ખાલી જગ્યા એ સમય સંખ્યા છે. તો જવાબમાં તમારે આવશે વર્ગમૂળમાં 5 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર. આ જે છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. શું કામ સમય છે? તમને એ પણ અહીંયા આપેલું છે કે 5 નો વર્ગ કેટલો થતો તો તમારે 25. કેટલું થતું? 25. અને 12 નો વર્ગ કેટલો થાય? 144. તમારે આ બંને છે ટોટલ કરતો કેટલું આવશે? તો એ તમારે આવશે સમય સંખ્યા આવશે. તે પછી આપેલું છે પેજ નંબર 5 કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો તમારા જવાબમાં છે તમારે અહીંયા આવશે કે a એટલે કે 0 છે તમારે નાનામાં નાની છે પૂર્ણ સંખ્યા આવશે. આગળ તમને આપેલું છે કે સુરેખ સમીકરણ 2x - 5y = 7 ને ખાલી જગ્યા ઉકેલ છે. તો જવાબમાં આવશે તમારે અનંત ઉકેલો છે. ત્યાર પછી 4x - ky = 20 નો એક ઉકેલ 10 અને 4 હોય તો k બરાબર ખાલી જગ્યા. તો જવાબમાં તમારે કેટલા આવશે? જવાબમાં આવશે 5. ત્યાર પછી રેખા y = x પરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ ખાલી જગ્યા છે. તો જવાબમાં તમારે આવશે a અને a. ત્યાર પછી જે સુરેખ સમીકરણના ઉકેલો -2 અને 2 0 0 અને 2 - 2 હોય તેનું સ્વરૂપ ખાલી જગ્યા હોય તો જવાબ તમારે આવશે અહીંયા એ તમારે આવશે x + y = 0. ત્યાર પછી f = 9/5 c + 32 માં c = 15 હોય તો f બરાબર ખાલી જગ્યા થશે. તો જવાબમાં તમારે આવશે 59. કેટલા આવશે? 59 આવશે. ત્યાર પછી આપેલું છે કે વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય છે. તો જવાબમાં શું આવશે? તો જવાબમાં તમારે આવશે અહીંયા 180 અને 360 ની વચ્ચે હોય. કેટલું હોય છે? 180 અંશથી 360 અંશની વચ્ચે. ત્યાર પછી જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાને એકબીજાના ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે કોટી કોણ કહે છે. મેં તમને આગળ પણ વ્યાખ્યા આપેલી હતી કે જે કોટી કોણ હોય તેના જે એ બંને થાય 90 અંશ થાય સરવાળો, જે પૂરક કોણો હોય તેનો છે બંને થાય 180 અંશ. ત્યાર પછી ખૂણો A અને ખૂણો B બંને પૂરક કોણો છે. જો ખૂણો A બરાબર 2x + 32 અંશ અને ખૂણો B બરાબર 2x - 20 અંશ હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા થશે. તો જવાબ તમારે આવશે અહીંયા એ આવશે 96 અંશ. કેટલા આવશે? 96. ત્યાર પછી ખૂણો A અને ખૂણો B રેખિક જોડના ખૂણા છે. તો ખૂણો A બરાબર 140 અંશ હોય તો ખૂણો B ના કોટી કોણનું માપ ખાલી જગ્યા થશે. તો જવાબ તમારે આવશે અહીંયા 50 અંશ. ત્યાર પછી 114 ના માપના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ ખાલી જગ્યા થશે. તો જવાબ તમારે આવશે અહીંયા 24 અંશ. ત્યાર આગળ વાત કરીએ કે એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ 4:5:8 છે અને તેની સૌથી નાની બાજુનું માપ 28 સેમી છે. તો ત્રિકોણની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સીમિત હશે. તો જવાબમાં તમારે આવશે 59.5 સેન્ટીમીટર. ત્યાર પછી એક ત્રિકોણની બાજુઓના માપ 12 સેમી 16 સેમી અને 20 સેમી છે તો તે ત્રિકોણ ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો જવાબ તમારે આવશે 96 સેમી સ્ક્વેર થશે. ત્યાર પછી એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 18 સેમી છે તો તે બાજુનું માપ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય એટલે ખાલી જગ્યા સેમી થશે. તો જવાબમાં આવશે 12 સેમી થશે. ત્યાર પછી એક ત્રિકોણની અર્ધ પરિમિતિ 23 સેન્ટીમીટર છે તથા તેની બે બાજુના માપ 13 સેમી અને 19 સેમી છે તો તેની ત્રીજી બાજુનું માપ ખાલી જગ્યા હોય તો જવાબમાં તમારે આવશે અહીંયા 14 સેમી. કેટલા સેમી આવશે? જવાબમાં આવશે 14 સેમી. આગળ આપેલું છે કે વર્ગ 90 થી 120 ની મધ્ય કિંમત કેટલી થશે?
તમને છે એ તમે સૂત્ર તમને આવે છે મધ્ય કિંમત શું આવશે તો કે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 90 પ્લસ 120 તમે ભાગ્યા 2 કરશો તમારો આન્સર આવશે 105. ત્યાર પછી નીચેનું આવૃત્તિ વિતરણ દર્શાવવા માટે એક સ્તંભ આલેખ દોરવો છે. તો વર્ગ 25 થી 45 કઈ ગયું વર્ગ 25 થી 45 એની છે સમપ્રમાણ આવૃત્તિ ગોતવાની છે. તમે આનું જે આન્સર આવશે તમારા આવશે 3. કેટલો આવશે 3 આવશે. ત્યાર પછી આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો જવાબ તમારો આવશે અહીંયા મધ્ય કિંમત છે x અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સ્તંભ આલેખમાં y અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો જવાબમાં તમારે આવશે આવૃત્તિઓ દર્શાવવામાં આવે છે. ક્યાં કીધું y અક્ષ ઉપર આવૃત્તિ આવશે અને x અક્ષ ઉપર તમારે આવશે અહીંયા મધ્ય કિંમત. આગળ વાત કરીએ કે સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણના બે ક્રમિક વર્ગોના મધ્ય કિંમત 72 અને 77 હોય તો વર્ગ લંબાઈ ખાલી જગ્યા હોય જવાબમાં આવશે તમારે આવશે 5. ત્યાર પછી આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો તફાવતને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે વર્ગ લંબાઈ કહેવાય છે. શું કીધું છે ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો તફાવત કીધો છે બંનેની બાદબાકી. તો જવાબ તમારે આવશે અહીંયા વર્ગ લંબાઈ. તો અહીં આપણે છે સંપૂર્ણ બધી છે ખાલી જગ્યા જોઈ લીધી છે. હવે આગળ વાત કરીએ છીએ ખરા ખોટાની. પેલું તમને આપેલું છે અહીંયા ખરા ખોટાની અંદર પેલું કે 1/3 - 2 વર્ગમૂળ 2 બરાબર 3 + 2 વર્ગમૂળ 2. તો આ તમારું વિધાન તમે આવશે ખરું સાચું વિધાન છે. બંને જે કિંમત છે બરાબર થઈ જશે તમે તરત આપશો પછી જે બંને છે આ સમાન છે. ત્યાર પછી વર્ગમૂળમાં 48 અને છેદમાં વર્ગમૂળમાં 27 એ સમય સંખ્યા છે. તો તમારું આ વિધાન છે અહીંયા સાચું છે. ત્યાર પછી 1/6 બરાબર 0.1612. તો આ તમારું વિધાન અહીંયા ખોટું આવશે. હું તમારે બધા અહીંયા બધું છે તમે એક્સપ્લેન નથી કરતો નહીં તો છે વિડીયો બહુ મોટો થઈ જશે. પણ તમે છે તમારો જે બધો છે તમારે પૂરો થઈ ગયો સિલેબસ તમે છે તમે તે બધી વસ્તુ સમજી શકશો. આગળ વાત કરીએ 5/19 અને 11/19 ની વચ્ચે 5 સમય સંખ્યા આવેલી છે. તમારું વિધાન ખોટું છે. ત્યાર પછી 5.9222 ને બીજી રીતે 5.92 પણ લખાય છે નહીં. તમારા વિધાન ખોટું. શું કામ ખોટું આવશે તો અહીં તમે જોઈ શકો છો અહીં તમને કીધું છે કે 9 અને 2 બંને ઉપર તમને 12 આપેલી છે પણ અહીંયા શું છે ફક્ત 2 જ રિપીટ થાય છે એટલે મારે ખાલી 2 ની ઉપર જ 12 આવે 9 ની ઉપર 12 ન આવે માટે મારા વિધાન આવશે ખોટું વિધાન. ત્યાર પછી -5² એટલે કે -5² બરાબર -25 થાય. આ તમારું વિધાન ખોટું. શું કામ ખોટું છે કે -5 તો જ્યારે આપણે સ્ક્વેર કરશું તો તે +25 થશે નહીં કે -25. કોઈ પણ જે સંખ્યા હોય એનો સ્ક્વેર હંમેશા પ્લસ કોઈ દી -સ્ક્વેર હોતો નથી માટે આનો જે આન્સર આવશે તમારે ખોટું થશે. -25 ના આવે પણ +25 આવશે. જો તમે કીધું +25 તો વિધાન તમારે સાચું થાત પણ અહીંયા વિધાન ખોટું છે. તે પછી છઠ્ઠું આપેલું છે વિધાન કે p(x) બરાબર 3x² + 5 હોલ સ્ક્વેર એટલે કે આખાની 4 ઘાતનો ઘાત 2 છે. તો આનું જે તમારું વિધાન છે તમારે વિધાન છે અહીંયા ખોટું. શું કામ ખોટું છે ખોટું વિધાન શું કામ છે તો કે ત્યાં તમે જોઈ શકો છો અહીં તમે ઘાત 4 આપેલી છે 2 ઘાત નથી 4 ઘાત છે માટે છે અહીંયા વિધાન ખોટું આવશે. ત્યાર પછી જો x + y + z બરાબર 0 હોય તો x3 + 3x3 + z3 બરાબર 3xyz થાય. તો આ વિધાન અહીંયા છે સાચું વિધાન છે. ત્યાર પછી x⁴ - x અને x + 1 વડે નીચે ભાગી શકાય છે. આ વિધાનમાં સાચું તમારા થશે. ત્યાર પછી x + 1/x ઓલ ને આખાની 2 ઘાત બરાબર x² + 2 + 1/x². તો તમારું જે વિધાન તમારે આવશે સાચું વિધાન છે. ત્યાર પછી x² - 5x + 4 એ સુરેખ બહુપદી છે. તો આ જે તમારું વિધાન તમારે વિધાન ખોટું છે. આગળ વાત કરીએ યુક્લિડ એ થેલેસનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. તો તમારે છે વિધાન ખોટું આવશે. ત્યાર પછી એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે. તો આ તમારું વિધાન આપણે તમારે ખોટું છે. આપણે છે એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર કરી શકીએ છીએ. ત્યાર પછી બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે છે. આ તમારું વિધાન ખોટું છે. ફક્ત એક જ રેખા મળે છે. ત્યાર પછી બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય. તમારે છે આ વિધાન તમારે અહીંયા આવશે સાચું વિધાન. કેવું વિધાન સાચું વિધાન છે ખરું આવશે. ત્યાર પછી સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે. તો તમારે છે આ વિધાન આવશે સાચું. ત્યાર પછી ઘન પદાર્થની સીમાઓને પૃષ્ઠ કહે છે. તો જવાબમાં આવશે સાચું વિધાન છે. આગળ વાત કરીએ ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોય તો ખૂણો A બરાબર ખૂણો C થાય. તો મારે આ વિધાન તમારે આવશે અહીંયા ખોટું. ત્યાર પછી ત્રિકોણ ABCમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ
PQRમાં AB બરાબર PQ, BC બરાબર PR અને ખૂણો B બરાબર ખૂણો B બરાબર ખૂણો P હોય તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય તો આ વિધાન આવશે તમારે ખોટું વિધાન છે. ત્યાર પછી જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR હોય તો PR બરાબર PB થાય તમારે આ વિધાન પર તમારે આવશે અહીંયા ખોટું આવશે. ત્યાર પછી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB છેદમાં PR બરાબર BC છેદમાં QB બરાબર CA છેદમાં RQ બરાબર 1 હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય તો આ તમારે વિધાન આવશે સાચું વિધાન છે. ત્યાર પછી સમદ્વિભુજ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોય છે તો જવાબમાં આવતું વિધાન છે સાચું વિધાન છે. તો અહીંયા તમારે સંપૂર્ણ બધા ખરા ખોટા પૂરા થાય છે. હવે તમારે આવશે એક શબ્દમાં જવાબ. આ પણ છે બધા મોસ્ટ અગત્ય આપણે લીધેલા છે જે ખૂબ જ અગત્યના છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બધા એકવાર તૈયાર કરજો. હવે આપણે જે બધા છે એ વાર ભરતી જોતા જઈએ. પેલું આપેલું છે કે થેલ્સ કયા દેશનો વતની હતો? જવાબમાં આવશે ગ્રીસ. કયા દેશમાં હતો? ગ્રીક દેશનો છે વતની થેલ્સ હતો. ત્યાર પછી બિંદુને કેટલા પરિમાણ હોય છે? તો બિંદુને છે 0 પરિમાણ હોય છે. ત્યાર પછી ઘનને કેટલા પરિમાણ હોય? તો ઘનને છે 3 પરિમાણ હોય, એટલે કે 3 બાજુ હોય. ત્યાર પછી શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે? તો જવાબ આવશે 43 ઉપત્રિકોણો બને છે. સમતોલને કેટલા પરિમાણ હોય છે? તો તેને 2 પરિમાણ હોય છે. ત્યાર પછી રેખાને કેટલા પરિમાણ હોય છે? તો રેખાને 1 જ પરિમાણ હોય છે. આગળ બે પૂરક ખૂણાના માપ 5x - 20° અને 3x + 40° હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. તો જવાબ તમારે આવશે અહીંયા 100°. કેટલું આવશે? 100° આવશે. ત્યાર પછી 133° ખૂણાના પૂરક ખૂણના કોટિકોણનું માપ શોધો. તો જવાબમાં આવશે 43°. ત્યાર પછી જો બે કોટિકોણના માપનું પ્રમાણ 3:7 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. તો જવાબ આવશે અહીંયા 63°. કેટલા આવશે? 633°. અહીંયા પણ અંશ આવશે, અહીંયા પણ અંશ છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી વ્યાખ્યા આપો લઘુકોણ. આ જે વ્યાખ્યા હું તમને બોલું છું, હું લખવું પોસિબલ નથી, હું બોલું છું કે જે ખૂણાનું માપ 0 થી 90° વચ્ચે હોય તેને લઘુકોણ કહે છે. કેવા કહેવાય? જે ખૂણાનું માપ 0 થી 90 કેટલા અંશ? 0 થી 90° વચ્ચે હોય તેને આપણે કહીશું લઘુકોણ. 0 થી 90° વચ્ચે હોય તેને આપણે કહીશું લઘુકોણ ખૂણો. આગળ વાત કરીએ કે ત્રિકોણ ABC માટે જો A બરાબર 10 સેમી, B બરાબર 18 અને S બરાબર 21 સેમી હોય તો C શોધો. તો અહીં તમારે C ગોતવાનું છે. તમારા જવાબમાં આવશે 14 સેન્ટીમીટર. કેટલા આવશે? 14 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રિકોણ XYZ માં XY બરાબર 8 સેમી, YZ બરાબર 11 સેમી અને XZ બરાબર 6 સેમી હોય તેની અર્ધ પરિમિતિ શોધો. તો જવાબમાં આવશે 12.5 સેમી. કેટલા આવશે? 12.5 સેન્ટીમીટર. તે પછી આગળ વાત કરીએ કે 16 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું હોય? તો જવાબમાં આવશે 4 ગણું હોય. કેટલા ગણું હોય? 4 ગણું તમારું ક્ષેત્રફળ તમારે અહીંયા આવશે 4 ગણું. ત્યાર પછી એક ત્રિકોણની બાજુઓના માપ 12 સેમી, 35 સેમી અને 37 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. જવાબમાં આવશે 210 સેમી. કેટલું આવશે? 210 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ તમારા બધા છે એ એક શબ્દમાં જવાબ તમે બધા જે ખાસ સમજાઈ ગયા હશે. તમારા માટે બધા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ બધા તૈયાર કરવાના છે. આપણે આગળ વાત કરીએ વિડીયોની અંદર તો તમે અહીંયા આપેલા છે જોડકા જોડો. તમને છે 2 માર્ક્સના જોડકા પણ પૂછાવાના છે. આપણે જે કેટલાક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડકા તમને લીધેલા છે જે તમને એક્ઝામના અંદર પૂછાવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને પૂછાઈ શકે છે. આપણે એ બધા અહીંયા લીધેલા છે તો ખાસ એ બધા તૈયાર કરજો. પહેલું તમને આપેલું છે જોડકા, એટલે કે પહેલું જોડકું આપેલું છે એમાં તમારે વિભાગ અ અને બંને જોડવાના છે. પહેલું તે આપેલું છે કે બહુપદી x3 - 3x² ની આખાની 4 ઘાત -15 ની ઘાત કેટલી થાય? એ કેટલી એમ? તો જવાબમાં આવશે તમારે b, એટલે કે ઘાત તમારે આવશે 8. કેટલી ઘાત આવશે? 8 ઘાત આવશે. ત્યાર આગળ વાત કરીએ કે બહુપદી 4 + 7x - 3x² માં x નો સહગુણક x² નો સહગુણક કેટલો છે? તો જવાબમાં આવશે a. કેટલો સહગુણક જોઈ શકો છો અહીંયા? s તમે પૂછો x² નો સહગુણક આવશે -3, એટલે જવાબમાં આવશે તમારે a. પહેલા તમારે આવશે b અને બીજામાં આવશે a. પહેલામાં તમારે શું આવશે? પહેલામાં તમારે આવશે b અને બીજામાં તમારે આવશે a. તો તમને બધા આન્સર તમે લખતો જઈશ. આગળ છે બીજું જોડકું આપેલું છે કે x² + 2xy + y² બરાબર ખાલી જગ્યા. તો જવાબમાં તમારે શું આવશે? તમારો આન્સર આવશે તમારે અહીંયા c. ત્યાર પછી x² - y² બરાબર ખાલી જગ્યા. જવાબ શું આવશે? એક પાદમાં
એકવારમાં માઇનસ કરીએ એકવારમાં પ્લસ કરવાનું તો જવાબ આવશે બી એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય, એકવાર માઇનસ એકવાર પ્લસ, એ થશે આમ તમારે 20 થશે. આગળ વાત કરીએ નંબર 3 આપેલું છે કે એ ઘન માઇનસ બી ઘન બરાબર ખાલી જગ્યા થાય તો તમારા જવાબમાં શું આવશે? પહેલામાં જવાબમાં છે આવશે તમારે સી એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર, એટલે પહેલું પદ માઇનસ બીજું પદ, બીજા એકાંશની અંદર પહેલા પદનો વર્ગ વત્તા બંનેનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ. આગળ વાત કરીએ એ માઇનસ બીનો ઓલ ઘન, એટલે એ માઇનસ બીનો ઘન, તેમાં અંત તમારે શું આવશે? તમારા જવાબમાં તમારે આવશે બી, એટલે કે એ માઇનસ પહેલાં બંને તમારે લખવાનું, બંનેનો ઘન લખવાનો અને 3 ગુણ્યા પહેલું બીજું અને પહેલું માઇનસ બીજું પદ, એ તમારે થશે બંનેનો ઘન. આગળ છે 4 નંબરનું તમને આપેલું છે કે 5x પ્લસ 3 અને 5x માઇનસ 3 બંનેનો ગુણાકાર કેટલો થશે? તો તમારે આન્સર આવશે તમારે આવશે પહેલામાં બી, એટલે કે 25x માઇનસ 3. તમારે છે બંનેનો તમારે સિમ્પલી બંનેનો તમારે સ્ક્વેર છે કરી દેવાનો. આગળ છે 5x માઇનસ 3 અને 5x માઇનસ 3, અહીં તમે શું હતું? અહીં એક પ્લસ છે અને એક માઇનસ છે, અહીંયા બંને માઇનસ આપેલા છે તો તેનો છે અલગથી તમારે દાખલો થાય, એટલે કે અલગ રીતે થાય તો તમારે જવાબ તમારે આવશે સી, એટલે કે 25x સ્ક્વેર માઇનસ 30x પ્લસ 9. ત્યાર પછી 5 નંબરનું જોડકું આપેલું છે કે 5 રૂપિયા માત્રા સિક્કાનું ઘનફળ તમને કેટલું પૂછેલું છે? તે તેમાં તમારે જવાબમાં તમારે આવશે કે બી, એટલે કે પાઈ આર સ્ક્વેર એચ. ત્યાર પછી લીંબુના વક્ર સપાટીનું તમે પૂછેલું છે ક્ષેત્રફળ, તમારા જવાબમાં તમારે આવશે સી, એટલે કે 4 પાઈ આર સ્ક્વેર. ત્યાર પછી લાસ્ટ જોડકું આ વિડીયોનું આપણે છેલ્લું જોડકું આપેલું છે 6 નંબરનું કે અર્ધગોળાનું ઘનફળ કેટલું થાય? તો જવાબમાં તમારે આવશે સી, એટલે કે 2/3 પાઈ આર ઘન. ત્યાર પછી તમને આપેલું છે ગોળાનું ઘનફળ તમને કેટલું થાય? તેમાં જવાબ તમારે આવશે બી, 4/3 પાઈ આર ઘન. તમારે છે આમાંથી એક તમને ખાસ એક વાત કહું કે તમારે જે આજે તમને ચેપ્ટર આપેલું છે પૃષ્ઠફળના ઘનફળ, તેમાં તમને જે ખાસ છે આ તમને આવે સૂત્ર તમને આવે છે, તમારે ખાસ બધા છે એકવાર પ્રિપેર કરી લેવા. તમારે એમાંથી છે બધા જોડકા પૂછાવાના છે, એ બધા સૂત્રમાંથી તેમાં જોવાથી બધા છે સૂત્ર એકવાર તૈયાર કરી લેજો. તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે. આજે આપણે જે બધા છે એ ધોરણ 9 ગણિતના જે બધા ઓબ્જેક્ટ તમને પૂછે 24 માર્ક્સના અંદર આપણે તમારે બધા જ છે એ જોઈ લીધા છે. તમને ખાસ વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, એ બાકી વિદ્યાર્થી સુધી પણ વિડીયો પહોંચી શકે અને ખાસ સૌથી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, વંદે માતરમ.